ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના વડવા બાપેસરા ખાતે અજમેર શરીફમાં આવેલ દરગાહ હઝરત ખ્વાજા ગરીબ નવાઝના છઠ્ઠી શરીફના ઉર્ષની ઉજવણી કરાઈ। તારીખ 7 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ સાંજે 5 કલાકે રાજસ્થાનના અજમેર શરીફમાં આવેલ દરગાહ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન હસન ચિશ્તી સંજરી અતાએ રસૂલની છઠ્ઠી શરીફના ઉર્ષની ઉજવણી ભાવનગર શહેરના વડવા બાપેસરા કુવા દરબારી કોઠાર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શાનો શોકતથી ઉજવવામાં આવી અને દરગાહ શરીફની ચાદરનું જુલુસ વડવા વિસ્તારમાં ફર્યું। આ જુલુસમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કોમી એકતા તથા ભાઈચારાથી સૌ લોકોએ નિયાઝ પ્રસાદીનું પણ આયોજન કર્યું હતું। આ તહેવારની ઉજવણીમાં વડવા બાપેસરા કુવા વિસ્તારના તમામ યંગ ગ્રુપના લોકોએ ભાગ લીધો હતો। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મારું નામ અબ્દુલ કુરેશી। આજ રોજ રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફમાં દરગાહ ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી સંજરી અતાએ રસૂલ એમની દરગાહ મુબારક છે અને એનો ઉરસ આખા ઇન્ડિયામાં મનાવવામાં આવે છે અને ઈજ મરતબા આયાત છે વડવા વિસ્તાર વડવા બાપેસરા કુવા ઉપર ખ્વાજા ગરીબ નવાઝનો ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે અને ઉર્સમાં લોકોની સ્થાનમાં ગરીબોને અને તમામ લોકોને વરસાદી વેચવામાં આવશે। વરસાદી વેચવા બાદ તમામ જુલુસ છે એ ગરીબ નવાઝની ચાદર એ લઈ અને જુલુસ નીકળશે। જેલજી પકડી ધરમશાળા સંઘરિયા બજાર ત્યાંથી સેલારસા ચોક થઈ દરબારી કોઠાથી પરત બાપેસરા ફરશે અને ત્યારબાદ વરસાદી શરૂ થાય અને વરસાદીનો લાભ તમામ ધર્મના લોકો અહીંયા લે છે અને તમામ ધર્મના લોકો આ રિયાઝમાં વરસાદીમાં બધા એક મળી અને સાથે રહી અને